રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા તાલુકામાં સારી સુવિધાઓ મળી રહે તે કાર્ય કરી રહી છે, ત્યારે આજ રોજ ધાંગધ્રા ખાતે નવા રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા તાલુકામાં સારી સુવિધાઓ મળી રહે તે કાર્ય કરી રહી છે, ત્યારે ધાંગધ્રા ખાતે નવા રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં બને તેટલું ઝડપી કાર્ય કરીને આ રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે। નવા રેસ્ટ હાઉસમાં આવનાર લોકોને સારી સુવિધાઓ મળે તે માટે 2 VVIP રૂમ, 7 રૂમ, કોન્ફરન્સ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, સ્ટોર, પાર્કિંગ, વિશાળ ગ્રાઉન્ડ જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। ખાતમુહૂર્તની સાથે ધાંગધ્રા શહેરના રોકડિયા હનુમાન સર્કલમાં પાણીના ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ સહિત સુધરાઈ સભ્યો અને ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહમાં ખાદીની ખરીદી કરવામાં આવી હતી। ધાંગધ્રા ખાતે સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્ત માનનીય શ્રી I.K. જાડેજા સાહેબે 2022માં R&B વિભાગને રજૂઆત કરી અને મંજૂર કરાયું હતું। આજે સૌ આગેવાનો દ્વારા આ સર્કિટ હાઉસનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું અને બહુ ઝડપી આ સર્કિટ હાઉસ તૈયાર થશે। આ સર્કિટ હાઉસ ધાંગધ્રાના મેઇન રસ્તા ઉપર છે, એટલે આ સર્કિટ હાઉસનો બહુ સારો ઉપયોગ થશે અને સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન। 4.25 કરોડના ખર્ચે આ બનશે। 2 VIP રૂમથી લઈ અને કોન્ફરન્સ હોલથી લઈ અને 7 રૂમો બીજા હશે, એટલે બહુ સારું અદ્યતન સર્કિટ હાઉસ બનશે। જે શહેર હોય, ધાંગધ્રા શહેર એક ખ્યાતનામ શહેર છે, એટલે શહેરની શોભામાં વધારો કરે। ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે। ધાંગધ્રામાં નવનિર્મિત સર્કિટ હાઉસનું જે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4.25 કરોડ રૂપિયાના ખર્ચે 6000 વારની જમીનની અંદર નવું સર્કિટ હાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે। સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે રોકડિયા હનુમાન સર્કલે જે ધાંગધ્રા શિલ્પ નગરી છે, એ શિલ્પના સ્થાપત્યની ચારે તરફ એક નવનિર્મિત ફુવારાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથોસાથ આજે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ઓક્ટોબર મહિનામાં ખાદી ખરીદવાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે, એના અનુસંધાને ધાંગધ્રા નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, ધાંગધ્રા શહેર સંગઠનના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે। આ રીતે આજે ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે સામાજિક વિકાસના કાર્યને પણ બળ આપવામાં આવ્યું છે અને આ કાર્ય થકી ધાંગધ્રા શહેર વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને। રાજ્ય સરકારની મદદ દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ જે પ્રાપ્ત થઈ રહી છે, એ ધાંગધ્રાના શહેરીજનોને એમનું ધબકતું જનજીવન બનાવે, એ ધાંગધ્રા શહેરને વધુ તાકાત પ્રાપ્ત થાય, માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય, એ દિશાના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે। રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે ધાંગધ્રા જેવા શહેરમાં આપે એક નવનિર્મિત આ પ્રકારનું એક સરસ મજાનું નવું ભવન સર્કિટ હાઉસનું આજે આપ્યું છે અને 4.25 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આજે એનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે થયું છે, ત્યારે એના માટે પણ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।